કા જીવન જલ હે તો નથી ખતમ માયા મારી પાસે ઓલી છે શિવાજી પીવી નહીં આની ત્યાં નથી जल है तो जीवन है तो जल है वाह भाई जल है तो जी हाँ रेडी वाह एक नंबर जल है तो जीवन है आजीवन का केन है અને અમારા જીવનભાઈ છે થોડા શું કહેવાય ઘોડીએથી હાલે છે हाँ આવી ગયો एकदम मस्त वीडियो આવી ગયો ભાઈ ભાઈ તમારે યાર મારો વિડીયો લઈ લો અમારે જીવનભાઈ છે હજી હેન્ડીકેપ કહેવાય ને હેન્ડીકેપ છે થોડા શરીરમાં તો આ ઘણી બંધ છે આ ઘોડીએથી હાલે છે અને હેન્ડીકેપ છે અને બહુ સારા છે અને પહેલાં બહુ ટેલરનું કામ મસ્ત કરતા ને કારીગર હતા ને પહેલાં ટેલરનું કામ કરતા ને પહેલાં ટેલરનું કામ કરતાં પણ બીજા પડી ગયા ને એટલે એને પગનો પ્રોબ્લેમ થઈ ગયો એટલા માટે અત્યારે એને જરાક પ્રોબ્લેમ છે આ એનું ઘર છે અહીંયા અને જીવનભાઈ પાણી ભરવા આવ્યા છે તો જીવનભાઈ અહીંયા પાણી આવી ગયું છે અમારે નળ આવી ગયા છે અહીંયા નળ આવી જાય એટલે પાણી ભરે અમારે ત્યાં પાયલબેન પાણી ભરે છે અહીંયા ધબધબાટી બાથરૂમમાં નળ આવી ગયા છે તો હવે નળનો સમય થઈ હા બતાડું તો હવે અમારા જીવનભાઈને પાણી ભરવાનું છે તો આ 3 ને 3 6 3 ને 2 5 ને 3 8 નાના કેન છે એ ભરી લે તો એને આખો દી હાલ્યા કરે હા તો એવી રીતે છે અને એવી રીતે એને હાલ્યા કરે તો અમારા જીવનભાઈને પાણીની કંઈ એટલી બધી વધારે જરૂરિયાત ન હોય તો આપણે અમારા જીવનભાઈને વિડીયો ઉતારું ને અમારા જીવનભાઈને પાણીની એટલી બધી જરૂર ન હોય તો અમારા મામી નળ લઈને આવ્યા છે હવે એ પાણીની નળી આપે એટલે અમારા જીવનભાઈ પાણીને કેન રાખેલા છે એ ભરી લે હા કેટલીક વાર લાગીએ મામી અમારા મામી કે પછી ખબર પડે હા મમ્મી કેટલીક વાર લાગીએ પાણી ભરવાનું બાકી છે હવે એ આગળ પાણી એનું ભરાઈ જાય એટલે તમારા 5 ને 3 8 કેન છે ને 8 કેન તમારા ભરી દે હમણાં ધબધબાટીને બહાટી તો 2 મિનિટ અહીં હવા આવે છે મસ્ત ઠંડી હવા ખાઓ ત્યાં સુધી આપણે નળની વ્યવસ્થા પાણીની કરીએ જો આવી ગઈ હા તો અત્યારે જીવનભાઈ પાણી ભરી રહ્યા છે એટલે નળ આમ જરાક આ બાજુ બેસતા હોય તો વાંધો નહીં એટલે બધી આગા થોડાક આ બાજુ બે હોય તો તમારી નળી ખેંચાઈ જાય તો બસ તો ગાય માતા આવી ગયા છે તો ગાય માતાને પણ પાણી પીવાની લગભગ તરસ લાગી છે હોય ને તો હવે ગાય માતાને પાણી જો પર બાલદી લઈને આવે છે મારા મામી તો એ બાલદીમાંથી પાણી પીવડાવી દે ત્યાં સુધીમાં અમારે જીવનભાઈ પાણી ભરી લે વાહ ગાય માતા પાણી પીવું તો પી લ્યો ત્યાં બાલદી રાખી નહીં નથી પીવું હાલો એ બાજુ નહીં ભરાઈ જાય થઈ જાય ને આજે હાલો ટાણા હાલો ઠીક છે મળીએ પછી અમે જાય છે બહાર હમણાં મોરીની ગાડી લઈ આવ્યા આપણે બાઇક આવી ગઈ છે હા આ બાઇક લઈને જવાનું છે આપણે બહાર હમણાં થોડીક સવારમાં વેણકી તૈયાર થઈ ગઈ અને થાય જ છે એટલે આપણે તૈયાર થઈ ગયા એટલે જવાનું છે ફટાફટ ને ફટાફટ જાય અને પછી આપણે આગળ જઈને મળીએ માતાજીના મઢે જવાનું છે થોડીક વાર પછી ફટાફટ જઈએ ગાય માતા હું ખાધું તમને અત્યારે નાસ્તામાં હાલો તો પછી હવે વેણકી તૈયાર થઈ રહી છે તમને બતાવું હાલે તો વેણકી તૈયાર થઈ ગઈ છે ચપ્પલ ગોતી રહી છે અને અમારા ગૌતમભાઈ આને લઈને ફરે છે સાયકલ લઈને ધ્યાન રાખજે ધીરે ભાઈ ને વેણકી હવે ચંપલ પહેરે છે ને હવે અમારે જવાને તૈયારી થઈ ગઈ છે તો હવે અમે જાઉં છું જેટલા માતાજીના મઢવે હાલો આ ગાડી લીધી છે મોરીની ગાડી અમારા ભીખુભાઈ મોરી એની ગાડી હવે જાય છે આપણે જેટલા ચાલો મળીએ પછી આગળ જઈને બાય તો આવી ગયા છે મઢવે અમે જેટલા જય માતાજી હાલો આવી ગયા છે જય મા પીઠાડ જય મા પીઠાડ જય માતાજી દરવાજો ખોલી નાખ્યો દીવાબત્તી કરી નાખીએ હાલે બાકી છે
ધીમી બત્તી કરી નાખીએ. મઠમાં આવી ગયા છે અમે. હમણાં રોણાસથી નીકળ્યા હતા ને બધે આવી ગયા. જય માતાજી, જય મા બેઠા. માતાજીનું મંદિર છે અમારે બેઠળમાંનું. જય માતાજી, જય મા બેઠળ. બાલમંદી ગયો તો તું? આ હું લાવ્યો થાળીમાં? ગાંઠિયા ને ગુંદી ગોળી છે. ગોળી ખાઈ જા. કુદરત આવ્યો વધારે નહીં ખાતો એ ઓલી ખાંડની જ હોય. હાવ હા, અરે એ તો બધી દાબે આવો. હા છે અથરિયા બનાવે ભીખાભાઈ. બાસકા કાપી કાપીને બાસકા કાપીને જો બાપા હું બનાવે. બનાવીને બાસકા દોરા કાઢીને ચાય લઈને આવી બેઠા થા કાકા ને બેસી ગયા. હા, હમણાં આવ્યા અમે. મેં કીધું આમ જાતા જાય ને ફટાફટ આટો મારીને તડકા પહેલા નીકળી જાય. ઘરે તડકા થાય જોરદાર, 40 ડિગ્રીએ પૂગી જાય તાપમાન. આમ આમ તામ તમે દોડાને દાણા નાખો ને ધાણિયું ફૂટી જાય એવો તડકો. હે ભીખાભાઈ, એ જોરદાર થાય. આ વખતે જાત બહુ તડકા પડ્યા આ વખતે. વાંધો ધૂળ ઉડાડે અમે તો ખાઈએ, તમને ક્યાં ખબર? નહીં એવું જ હોય ભાઈ, આ જીવન એવું છે. વાહ, તાજો માલ છે. તાજો માલ છે, તાજો માલ છે. વાહ, જય હો, જય હો. સુરત થી 4-5 કલાક થાય ટ્રેનમાં. રામસિંહભાઈ ને ઘેર આવી ગયા છે. રામસિંહભાઈ ને ઘેર લીંબુ શરબત આવ્યું. મસ્ત એક નંબર દેખાઈ જાવ આમાં. મસ્ત. હું વાહ, લીંબુ શરબત. મસ્ત છે લીંબુ શરબત. એક નંબર. ભાઈ ભાઈ, મારો આવાજ આવી ગયો. આવ્યો ને કેમ બાકી? આ જોયો આવી ગયો. વાડીમાં ગયો તો આવાજ જ કેવાય લાગે પછી એ નહીં. હારો આવાજ છે. હા, જો શકલા પણ આવવા માંડ્યા ઘરમાં. લાઈટ ગઈ. મજામાં ને? બાકી તબિયત પાણી આરામાં હારા? ભાઈ ભાઈ, વાહ હે સેડી ભરી ગયો. હાલો હવે જાય ભૈયા પાણી પીશ. રામસિંહભાઈ હવે હવેડો ભરવાના છે. ડાભી ભરતભાઈ, હું હમણાં જ આવ્યો, થોડીક વાર લાગી. હે ગામડું ગામ અમાર મોરવડ ગામ ને આ રસ્તો છે સ્ટેશનનો. રામસિંહભાઈની વાડી ને મુળકાકા અહીંયા બળદ પાય. જો વાહ, જબરજસ્ત. આનંદ આનંદ આનંદ.
સારું ને એકદમ. હા, તો વાંધો સારું ને બસ એકદમ ફર્સ્ટ ક્લાસ બધાને આ ગામમાં જવાનો રસ્તો છે રામસિંહભાઈની વાડી તડકા બહુ પડે છે બસ હે? તડકા બહુ પડે છે હમણાં એવડો ભરવાનો છે આપણે આ રસ્તો જાય છે સ્ટેશને સીધો ને અહીંયા હવેડો ભરે રામસિંહ ભરજો હાલો મોટર ચાલુ કરીને હવેડો ભરી દો જો ચાલુ કરી હા જો ચાલુ થયું રેડી મોટર ચાલુ કરીને હવેડું ભરાઈ જાય જબરદસ્ત પાણી આવે ને કૂવામાંથી પહાટી છૂટે હા જો તડકા પણ બહુ બહાટી છોડે છે અત્યારે ધબધબાટી હા હા હજી અહીંયા જ છે આવ્યા વાહ અમારા આમભાઈ આવે સામેથી હાલે આવે બતાડું તમને હે આમભાઈ આવો આવો અમારા આમભાઈ આવી ગયા ભાઈ ભાઈ મારા હાવજ હા 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 કેમ છે મજામાં તબિયત પાડી સારું હે હારું હારું ભાઈ ભાઈ શું વાત છે અમારા આમભાઈ ચા આવત છે મારા ગામમાં આવત શું બાકી તબિયત પાણી સારું ક્યારે આવ્યા તમે કાલે હે તો વાંધો નહીં આમ તડકામાં કઈ બાજુ ગયા હતા ઓલી બાજુ વાડિયા ભાઈ હે હા બાકી શાંતિ શાંતિ તો વાંધો નહીં આવો આવો આ બાજુ લઈને આ બાજુ આવતા રહ્યો છોકરો હતો સરપંચ અત્યારે કે રામસિંહભાઈનું ટ્રેક્ટર ઓપલેર આ ટ્રેક્ટર આ એક ટ્રેક્ટર ઇઝી એક આ ગાડું એનું ગાડું જોડાવે છે ટ્રેક્ટર જોડાઈ ગયું રામસિંહભાઈનું ઘર હા એની નાળિયેરીઓ એની વાડી બગીચા બધા સાધન છે એની પાસે ખેતીના રામસિંહભાઈની ઘેરે સામે બગીચો છે નાળિયેરીનો આ વાડી છે એને બાગ બગીચા બધું એકદમ ફર્સ્ટ ક્લાસ આવી ગયા છે આપણે બપોરના તડકો મજા આવે આવી રીતે એ હું કે ખબર મનમાં કે અમને અમારે પણ કંઈક જમવાનું બનાવ્યું છે અમારા માટે પણ જો નવર આવે નવર આવે જો બેન બટેટાની ભાજી પછી સિંગદાણા ચીવડો ગોળ ખાલી બટેટાની ભાજી થોડી કેવી ખાવી હતી મારે એટલે થઈ જાય હા ગોળ બટેટાની ભાજી
આજે પાછો ઉપવાસ ઓલો કે ને ઉપવાસ છે ને એટલું બધું ખાય એના કરતા ન કરતો હોય થોડો ભૂલાઈ ગયું ધર્મેશભાઈ ભૂલ થઈ કે અડદની દાળ એટલી કેવી હા અડદની દાળ ને રોટલા સાબુદાણા હતા સાસ છે સાસ અડદની દાળ ને રોટલા સાસ આવી છાશ હાલે નહીં છાશ તો પીવાય પીવાય છાશ હાલ છે મને ઠંડા ઠંડા કુલ 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 હાલો રામસિંહભાઈ ની ઘેર ફરાળ કરવા આપણે હું ઓલો મહિનો છે કયો મહિનો અપરાણી જય પરસોત્તમ ભગવાનનો મહિનો ચાલુ છે એમાં એટલી આ દેહી બાજરાના રોટલા આ રોટલા અને દાળ અડદની દાળ ને આ ખાવા બે ગયા રામસિંહભાઈ મારા તો આ ફરાળ એટલી બધી કરાય કઈ જો તો ખરા હાજો હાલો વાંધો નહીં હવે ટેસ્ટ કરીએ ઠીક છે જય સ્વામિનારાયણ ભગવાન નહીં હું કયા ભગવાન જય પરસોત્તમ હું પરસોત્તમ ભગવાનનું નામ નહીં પૂછી આ શું બોલે છે જય પરસોત્તમ ભગવાન ખોટું હે રેડી એ માં કોને ખબર છાશ આવી ગઈ જો આખું પવાલું ભરીને ઠંડા ઠંડા કુલ કુલ લસ્સી લસ્સી છાશ નહીં લસ્સી વાહ એક નંબર તો એક નંબર વિડિયા ઉતારવાના મારા હા વેડિયા ઉતારામાં વેડિયા જ જોવાના છે અમારે પછી ત્યાં જઈને જોવું કે નહીં આ ટીવીમાં બધું જોવું પાછા અમે ખા તો જ મજા આવી જો હવે આવી ગઈ છાશ હાલ બેન કી જમવા તમે બેસી જાઓ હાલ હું ખાય છે આ સિંગદાણા જય પરસોત્તમ ભગવાન તમે તમારું ઓલું નાખો હંસો પાડો મસ્ત નહીં હાલો તો આપણે ફરાળ કરી લઈએ પછી મળીએ હળદર નાખે નહીં કે મોળે ખાય એમ ન ખાય બાય બાય હાય બાય કેતા બાય બાય આ કેમ હાવ મોળી ઠીક છે હાલો. અરે નહીં ફેરી અડદની દાળ ને રોટલા વળકી ચાલુ કરી દે ફાલો ધબધબાટીને બહુ આવે છે અડદની દાળ ને રોટલા ધબધબાટી શાહ ની હારે બહ બહાટી હા તો પછી હે ને આ ખેડૂ ના રોટલા અમારે ફરાળ આ ભાઈ તમે ખાતો નથી ખાલી વાતો કરે ઈ છે ગળે ગળ ગંદુ છે કોણ ગળી ગળ માણસ ખાઈ નહીં શું કટરા ભાભી કેટલું ખાય ને એ મારી નીચે મળી ગઈ પણ કાલું મગાવે ને ભાઈ નીચે લેકે આવી ગયો અને પછી કે 5 કિલો ગળઠા ને મોટા ગળઠા ને એવા લઈ જવાય બિંદા આવીને ગાઈ ગયો બિંદા વાહ સીધે સીધું ટ્રેક્ટર હાંકીને ખેતરને સીધું કરી નાખે પાળા હોય ને આ બધા ને સીધા કરવા માટે હાકે છે ટ્રેક્ટર આ અમારા મોરીનું ખેતર છે આ આપણા મિત્ર છે મોરી એનું ખેતર છે હાકે છે ખેતર એ જાય ટ્રેક્ટર લઈને ઓલી બાજુ હમણાં આવશે